ગુડ મોર્નિંગ મિત્રો, કુલમ બળના દાખલાઓમાં આપણે આગળ વધીએ તો અહીંયા આપણને એક પરિસ્થિતિ આપી છે. બે વિદ્યુતભારો આપેલા છે Q અને -16Q, બંને વચ્ચેનું અંતર છે સ્મોલ l. આપણને કીધું છે કે ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય અને સ્થાન શોધો કે જેથી આપેલું તંત્ર સંતુલનમાં રહે. મિત્રો, ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ, ટૂંકમાં એનું સ્થાન કયું હોવું જોઈએ એ આપણે વાત ઓલરેડી કરેલી છે, એના દાખલાઓ આપણે ગણેલા છે, પણ એ વિદ્યુતભારનું મૂલ્ય આપણે શોધતા શીખેલા નથી. પણ અહીંયા તમને કીધું છે કે ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ, એનું સ્થાન કેટલું અને એનું મૂલ્ય કેટલું કે જેથી તંત્ર સંતુલનમાં રહે. તંત્ર સંતુલનમાં રહે એનો મતલબ આ Q, આ -16Q અને ત્રીજો જે વિદ્યુતભાર આપણે કહીએ છીએ, ધારી લઈએ કે કેપિટલ Q છે, ત્રણે ત્રણ સંતુલનમાં રહે છે. એનો મતલબ કે ત્રણે ત્રણ વિદ્યુતભારો પર લાગતા બળો કેવા થવા જોઈએ? શૂન્ય થવા જોઈએ. આના પરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, આના પરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, અને ત્રીજો વિદ્યુતભાર જેને આપણે કેપિટલ Q કહીએ એના પર પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. ક્લિયર છે? ઓકે, તો આપણને ખ્યાલ છે કે ત્રીજો વિદ્યુતભાર છે એનું સ્થાન કેટલું હોવું જોઈએ, ક્યાં મૂકવો જોઈએ? તો આપણને ખબર છે કે બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર મૂકવું જોઈએ. આપણે ગઈ વખતે વાત કરેલી છે ગયા લેક્ચરમાં. બીજું કે જો બંને સજાતીય હોય તો વચ્ચે, બંને વિજાતીય હોય તો એ બંને વિદ્યુતભારોની બહારના વિસ્તારમાં મૂકવો જોઈએ. અને નાના મૂલ્યનો જે વિદ્યુતભાર છે એની નજીક, તો અહીંયા ચેક કરીએ બંને વિદ્યુતભારો કેવા છે, તો કે વિજાતીય છે, એટલે વિદ્યુતભારને ક્યાં મૂકી શકાય? ત્રીજા વિદ્યુતભારને ક્યાં તો અહીંયા અથવા અહીંયા. પણ આ બંનેમાં મૂલ્યમાં નાનું કોણ? મૂલ્યમાં તો આ Q છે, મૂલ્યમાં નાનો કહેવાય, આનું મૂલ્ય 16Q થાય, એના કરતા Q નાનો કહેવાય. તો એની નજીક પણ વિજાતીય છે એટલે બહારના વિસ્તારમાં, તો એ ત્રીજો વિદ્યુતભાર Q આપણે અહીંયા મૂકવો પડે. આટલી વસ્તુ ક્લિયર છે સ્થાન નક્કી કરવા માટેની? ઓકે, આ સ્મોલ q વિદ્યુતભારથી કેટલા અંતરે આપણે કહી શકીએ? તો અહીંયાથી ધારી લઈએ સ્મોલ q વિદ્યુતભારથી ધારી લો કે x જેટલા અંતરે છે. તો -16Q થી કેટલું થવાનું? તો એ -16Q થી થવાનું l + x અંતર. ચાલો, આટલી વસ્તુ ક્લિયર છે સ્થાન નક્કી કરવા માટે, તો ઈઝી છે. તો સ્ટેપ 1 અહીંયા લખ્યું છે કે Q નું સંતુલન વિચારો. આ જે ત્રીજો વિદ્યુતભાર છે એનું સંતુલન, આના પર બળ ક્યાં લાગે? તો આ Q વડે ક્યાં લાગે? બંને પોઝિટિવ છે તો દૂરની દિશામાં લાગે. એટલે હું આ રીતે લખું કે અહીંયા F કેપિટલ Q પર સ્મોલ q વડે, કેપિટલ Q પર -16Q વડે ક્યાં લાગે? તો કે આ દિશામાં લાગે, Q પર 16Q વડે. જસ્ટ સમજ માટે. તો બંને બળો વિરુદ્ધ દિશાના છે, મૂલ્યો જો સમાન થઈ જાય તો આ ત્રીજો વિદ્યુતભાર કેવો થઈ જાય? સંતુલનમાં થઈ જાય. ચાલો, તો સ્થાન નક્કી કરવા માટે Q નું સંતુલન વિચારીએ. તો બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, Q પર સ્મોલ q વડે અને Q પર 16Q વડે. તો કિંમતો મૂકી દઈએ. K કેપિટલ Q સ્મોલ q બંને વચ્ચેનું અંતર x, તો x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q 16Q. મૂલ્ય જ લખવાનું છે, નિશાની અવગણવાની, ઋણ નિશાની ધ્યાનમાં લેવાની નથી. બંને વચ્ચેનું અંતર છે l + x અને એનો વર્ગ. ચાલો, K Q કેન્સલ. અહીંયાથી આપણે વર્ગમૂળ કાઢીએ, ગઈ વખતે આપણે કરેલું જ છે. તો l + x આ છેદમાં છે, અહીંયા સ્ક્વેર સાથે આપવું પણ વર્ગમૂળ કાઢી લઉં તો l + x છેદમાં x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 16 બચે પણ એનું વર્ગમૂળ 4 થાય. ઓકે, l + x નો વર્ગ આ બાજુ છેદમાં x સ્ક્વેર, વર્ગમૂળ કાઢો એટલે l + x છેદમાં x બચે, અહીંયા 16 નું વર્ગમૂળ 4. તો આ ગુણાકાર કરો એટલે 4x ઇઝ ઇક્વલ ટુ l + x. તો x ની કિંમત તમને કેટલી મળી જશે મિત્રો? અહીંયા x આ બાજુ બાદ થાય તો 3x ઇઝ ઇક્વલ ટુ l. તો x ઇઝ ઇક્વલ ટુ l/3. આ તમને અંતર મળી જાય છે. નાના મૂલ્યનો જે વિદ્યુતભાર છે, ટૂંકમાં સ્મોલ q વિદ્યુતભાર છે, ત્યાંથી l/3 અંતરે આ કેપિટલ Q ત્રીજા વિદ્યુતભારને મૂકવો જોઈએ. તો અહીંયા લખી દઈએ કે આ Q થી અંતર છે, સ્મોલ q થી. તમને એવું પૂછેલું હોય કે ભાઈ મોટા મૂલ્યના વિદ્યુતભારથી -16Q થી કેટલું અંતર? તો l + l/3 અંતરે. ક્લિયર? તો આ તો આપણે ઇઝીલી ફાઇન્ડ કરતા જ હતા, આ આપણને આવડે છે. બીજું આપણને કીધું છે ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, ત્રીજો વિદ્યુતભાર કેટલા મૂલ્યનું હોવું જોઈએ, સાથે સાથે પોઝિટિવ હશે કે નેગેટિવ એ પણ નક્કી કરવાનું છે મિત્રો. તો સ્ટેપ 2 છે કે Q સિવાય, આ કેપિટલ Q સિવાયના વિદ્યુતભાર, આ Q અને -16Q એ વિદ્યુતભારનું સંતુલન વિચારો અને લોજિક પરથી Q ની સંજ્ઞા અને મૂલ્ય નક્કી કરો. આપણને મૂલ્ય પણ જોઈએ છે, સંજ્ઞા પણ જોઈએ છે. ધ્યાન આપો. ધારી લો કે આપણે આને પોઝિટિવ લઈએ, સપોઝ, ધ્યાન આપો, પોઝિટિવ લઈએ તો હવે આ બંનેમાંથી કોઈ એકનું સંતુલન વિચારીએ, સપોઝ આનું. તો આના ઉપર આના વડે કેટલું બળ લાગે?
સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વડે કઈ દિશામાં બળ લાગે? તો તમે કહેશો કે આ દિશામાં બળ લાગે. F સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વડે. જુઓ હવે આનું સંતુલન નથી વિચારતો, હવે આ બંનેમાંથી કોઈ એકનું ક્યુ સિવાયના વિદ્યુતભારનું સંતુલન વિચારીએ છીએ અને આને પોઝિટિવ ધારીએ છીએ, લોજિકલી વિચારીએ તો આને પોઝિટિવ, તો આના ઉપર બળ ક્યાં લાગે? આ દિશામાં. આના પર કેપિટલ ક્યુ વડે ક્યાં લાગે? જમણી બાજુ. આના પર આના વડે ક્યાં લાગે? તો એ પણ જમણી બાજુ, કેમ કે આકર્ષી પ્રકારનું હશે. જુઓ બંને વિજાતી હશે, તો F ક્યુ પર 16 ક્યુ વડે. સમજ આવે છે? તો બંને બળો છે વિરુદ્ધ દિશામાંના નથી થતા, તો અહીંયા સંતુલન થવાનો મતલબ નથી. અહીંયા આપણને કીધું છે કે તંત્ર સંતુલનમાં રહેવું જોઈએ. એનો મતલબ કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પરનું બળ પણ કેવું થવું જોઈએ? પરિણામી શૂન્ય થવું જોઈએ. ટૂંકમાં આ ક્યુ પર આ કેપિટલ ક્યુ વડે અને -16 ક્યુ વડે લાગતા બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના થવા જોઈએ. અને એવું જ આના માટે ક્લિયર. પણ અહીંયા જો બંને બળો એક જ દિશામાં છે, સંતુલન થાય નહીં, કેમ કે આને આપણે પોઝિટિવ ધારો એ કિસ્સામાં શક્ય નથી. તો ધારી લઈએ આપણે, આ ધારી લો કે નેગેટિવ છે. હવે ધ્યાન આપજો, આને આપણે નેગેટિવ ધારીએ તો જુઓ આ ક્યુ પર સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વડે ક્યાં બળ લાગે? આ બાજુ લાગે, એટલે આ બળની દિશા ઉલટાય અને હું અહીંયાથી આને કાઢી નાખું. બરાબર છે? નેગેટિવ ધારો એટલે બળની દિશા આ બાજુ થઈ જાય. F સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વડે આકર્ષી પ્રકારનું બળ લાગે અને આના પર આના વડે તો આકર્ષી પ્રકારનું આ બાજુ લાગે. હવે જો બંને વિરુદ્ધ દિશામાં થઈ ગયા, હવે સંતુલન થવાની શક્યતા છે. સમજ આવે છે? એટલે લોજિકલી વિચાર્યું તો આ ત્રીજો વિદ્યુતભાર કેવો થઈ ગયો? સંજ્ઞામાં નેગેટિવ થઈ ગયો. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ અહીંયા કે ત્રીજા વિદ્યુતભારની સંજ્ઞા છે એ લોજિકલી કેવી થઈ? નેગેટિવ થઈ. આ લોજિકલી વિચાર્યું આપણે. આ વસ્તુ ક્લિયર? પોઝિટિવ લઈએ તો બળ શૂન્ય થતું નહોતું, એક જ દિશામાં થઈ જતા હતા બંને, તો આ નેગેટિવ લેવો પડે. હવે માત્ર મૂલ્યની આપણે વાત કરવી છે તો ક્યુ સિવાયનો કોઈ પણ વિદ્યુતભાર લઈ લો. હું અહીંયા સ્મોલ ક્યુ લઉં છું, તમે 16 ક્યુ લઈને પણ ગણતરી કરી શકશો. મૂલ્ય જ લેવાનું છે. ખ્યાલ આવે છે? માઇનસ નથી ગણવાના, આપણે મૂલ્યની જ વાત કરીએ. તો આનું આપણે સંતુલન વિચારીએ તો જુઓ શું આવે? તો આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એટલે કે ક્યુ પર કેપિટલ ક્યુ વડે લાગતું બળ અને ક્યુ પર 16 ક્યુ વડે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાંનું તો છે જ. તમે 16 ક્યુ લઈને પણ કરી શકો. 16 ક્યુ ઉપર વિચારો, આના પર આના વડે ક્યાં બળ લાગે? તો કે વિરુદ્ધ દિશામાં. બંને નેગેટિવ છે તો આ દિશામાં. આના ઉપર આના વડે ક્યાં લાગે? તો કે આ દિશામાં. આકર્ષી પ્રકારનું વિજાતી હશે તો આકર્ષી, તો એક બળ આમ બીજું બળ આમ, તો સંતુલન થઈ શકે. એ તમે કરજો. આની આ રીતે પણ જવાબ આવશે, પહેલી રીતે પણ જવાબ આવશે. ચાલો મૂકો કિંમત શું છે જુઓ. કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે બંને વચ્ચેનું અંતર છે x પણ x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે કે ક્યુ 16 ક્યુ. જોજો બંને સ્મોલ ક્યુ છે, છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું? ક્યુ અને 16 ક્યુ વચ્ચેનું અંતર કેટલું? l છે. તો અહીંયા આપણે લખી શકીએ l નો સ્ક્વેર. સમજાય છે? આના જેવું અહીંયા નથી. જોજો ક્યુ સ્મોલ ક્યુ ઉપર કેપિટલ ક્યુ વડે. બરાબર છે? હા બરાબર છે. તો સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વડે આ સૂત્રથી બંને વચ્ચેનું અંતર છે x, તો k ક્યુ ક્યુ upon x સ્ક્વેર, અને ક્યુ પર 16 ક્યુ વડે, ક્યુ પર 16 ક્યુ વડે આ બાજુ પણ અંતર કેટલું? l, તો l નો વર્ગ. આ x કેટલું છે? આ x આપણે અહીંયા મેળવી લીધું છે. ક્યુ અને કેપિટલ ક્યુ વચ્ચેનું અંતર l/3. તો અહીંયા તમે એક સ્ટેપ કાપજો અને હું કાપું છું, તમે લખજો l/3 એનો સ્ક્વેર. x ની જગ્યાએ મેં l/3 મૂક્યું, જગ્યા નથી. બરાબર? ચાલો શું કેન્સલ થાય છે? કે ક્યુ કેન્સલ થાય. બીજું શું કેન્સલ થાય છે? તો આપણને તો કેપિટલ ક્યુ જોઈએ છે, ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય. સંજ્ઞા આપણને ખબર છે મૂલ્ય, તો ક્યુ ને કરતા બનાવો. તો ક્યુ ને કરતા બનાવો તો ધ્યાન આપજો, અહીંયાથી l ઉડી જાય એટલે કે l સ્ક્વેર જાય. અહીંયા 1/9 બચે. બરાબર? 1/9 એ સામે જાય તો 16 ક્યુ તો છે જ ઉપર અને 1/9 અહીંયા નીચે છે, અહીંયા જ ગુણાય તો 9 જતા રહે. સમજ આવે છે? l સ્ક્વેર ઉડી જાય, 1/9 વધે, અહીંયા ગુણાકારમાં જાય તો 1/9, તો 1/9 છે જ અને 16 ક્યુ તો હતા જ કેપિટલ ક્યુ આપણને જોઈએ છે. તો આ મૂલ્ય મળી ગયું. જુઓ 16 ક્યુ ના છેદમાં 9. તમને ડાયરેક્ટ એવું પૂછવું હોય કે ક્યુ છે એ સંજ્ઞા સાથે કેટલો, તો આપણે કહી શકીએ કે પોતે એક તો નેગેટિવ પણ છે, એનું મૂલ્ય છે 16 ક્યુ/9. એનો મતલબ કે ત્રીજો વિદ્યુતભાર છે એ નેગેટિવ હોવો જોઈએ અને 16 ક્યુ/9 મૂલ્યનો હોય અને એને જો સ્મોલ ક્યુ વિદ્યુતભારથી ડાબી બાજુ x જેટલા અંતરે મૂકીએ તો આખું તંત્ર છે સંતુલનમાં રહે. એનો મતલબ કે આના પરનું પરિણામી બળ શૂન્ય, આના પરનું પણ શૂન્ય અને આના પરનું મેં તમને કીધું ટ્રાય કરજો.
આના પર કેપિટલ ક્યુ વડે અને આના પર સ્મોલ ક્યુ વડે બંને બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. જવાબ આ જ આવશે. ક્લિયર છે? ઓકે, તો આ રીતે તમે કોઈ પણ દાખલાને ઇઝીલી સોલ્વ કરી શકો એવું માનું છું કે આમાં સમજ પડી ગઈ હશે. ન સમજાયું હોય તો મને પૂછી લેજો. આગળ વધીએ પહેલા પદાર્થના સંતુલનની મિત્રો વાત કરી લઈએ. પદાર્થના સંતુલન વિશે તમે ઓલરેડી ભણી ગયા છો. 3 પ્રકારના સંતુલન હોય. એક હોય સ્થાયી સંતુલન એટલે કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, બીજું હોય અસ્થાયી સંતુલન એટલે કે નોન સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અને ત્રીજું હોય તટસ્થ સંતુલન એટલે કે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. તો એ ત્રણે ત્રણને અહીંયા દર્શાવું એક જ આકૃતિમાં તમે જોઈ શકો. અહીંયા ધારો કે ધાતુના ગોળા મૂકેલા છે 3 જુદા જુદી પરિસ્થિતિમાં. અત્યારે આ પરિસ્થિતિમાં ત્રણે ત્રણ સ્થિર હશે, બરાબર. જ્યારે મેં કોઈ હલનચલન મતલબ કોઈ ખલેલ નથી પહોંચાડી ત્યારે હવે આને સહેજ એવું સ્થાનાંતર કરાવું છું. એટલે કે હું અહીંયા લખું ખસેડો, જમણી બાજુ સહેજ ખસેડ્યો. આને પણ જમણી બાજુ એટલે કે ઉપર બાજુ સહેજ ખસેડ્યું અને આને પણ આ બાજુ આપણે ખસેડીએ. એટલે ટૂંકમાં ત્રણે ત્રણ પરિસ્થિતિમાં એ જે પોઝિશન છે ત્યાંથી થોડોક ધક્કો આપીએ, સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ, બરાબર. આપણી ભાષામાં સ્થાનાંતર, ખસેડવું એટલે સૂક્ષ્મ. તો તમે જુઓ અહીંયા આ જે પોઝિશનમાં એક ગોળો છે અથવા એ ધાતુની જે પણ કઈ વસ્તુ છે એને જ્યારે ખસેડીશું ત્યારે ક્યાં જશે? તો કાયનું જે મૂળ સ્થાન છે ત્યાંથી દૂર જશે. હવે પછી ત્યાં પાછી આવશે નહીં. એકવાર ખસેડી દીધી પછી ત્યાં પાછી જાતે નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે દૂર જતી રહેશે. તો આ પ્રકારનું જે સંતુલન છે મિત્રો એને કહેવામાં આવે છે અસ્થાયી સંતુલન. શું કહેવામાં આવે છે? અસ્થાયી સંતુલન. શા માટે? કારણ કે મૂળ સ્થાનથી, એનું જે મૂળ સ્થાન શરૂઆતમાં હતું એ મૂળ સ્થાનથી દૂર જાય. ક્યારે દૂર જાય? જ્યારે એને સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે ત્યારે. આ યાદ રાખજો. આનો ઉપયોગ આગળ પછી જે દાખલા કરવાના છીએ, ગણવાના છીએ ટૂંકમાં, એની અંદર આનો ઉપયોગ હશે. એટલે મૂળ સ્થાનથી જ્યારે વસ્તુ દૂર જતી હશે, કોઈ પણ વસ્તુ, અત્યારે વિદ્યુત ભારની વાત, તો વિદ્યુત ભાર દૂર જતો હશે ત્યારે અસ્થાયી સંતુલનમાં હશે. ક્લિયર? અહીંયા જુઓ, અહીંયાથી સહેજ એવું સ્થાનાંતર તમે જમણી બાજુ આપો તો ઉપર ચડશે પણ પાછો મૂળ સ્થાન તરફ આવશે છોડી દેશો એટલે. એવી જ રીતે આ બાજુ તમે ધારો કે સહેજ સ્થાનાંતર આપી દો તો શું થાય? મૂકી દો એટલે પાછો મૂળ સ્થાન તરફ આવે. તો આવું જે સંતુલન છે એને કહેવામાં આવે છે મિત્રો સ્થાયી સંતુલન. શું કહેવામાં આવે છે? સ્થાયી સંતુલન. એટલે કે અહીંયા મૂળ સ્થાનથી દૂર હતો, અહીંયા ક્યાં આવે? મૂળ સ્થાન તરફ આવે. જ્યારે તમે સ્થાનાંતર આપી દો અને સ્થાનાંતર આપીને છોડી દો ત્યારે એ વસ્તુ પોતાના મૂળ સ્થાન તરફ આવે તો એને કહેવાય સ્થાયી સંતુલન. બરાબર. અને એવી જ રીતે અહીંયા વિચારો, આ જે રસ્તો છે જો જમણી બાજુ અનંત સુધી છે એવું માની લો, તો આને તમે ખસેડો તો એ મૂળ સ્થાનથી જુઓ સતત ને સતત દૂર જાય છે. ખ્યાલ આવે છે? પણ આના માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ આના જેવી કોઈ પરિસ્થિતિ નથી. અહીંયા 1 અને 2 જે બે પરિસ્થિતિ લીધી એવી અહીંયા નથી. કોન્સ્ટન્ટ એ ચાલ્યા જ કરશે, કઈ રોકાશે નહીં. બરાબર છે? અહીંયા તો એ રોકાઈ જાય, અહીંયા પણ એવું બને, પણ અહીંયા એ રોકાશે નહીં. આને કહેવાય તટસ્થ સંતુલન. શું કહેવાય? તટસ્થ સંતુલન. ઓકે, એ અનંત સુધી ચાલ્યા જ કરશે જ્યાં સુધી તમે એને રોકશો નહીં. આ ચાલ્યા જ કરશે. અહીંયા એવું નથી, અહીંયા એ ચાલ્યા જ કરશે જ્યાં સુધી એના માર્ગમાં કોઈ અડચણ ન આવે. તો આ છે તટસ્થ સંતુલન. તો તમને અસ્થાયી સંતુલન અને સ્થાયી સંતુલન ખાસ સમજવાનું છે. ફરીથી બંને રિપીટ કરી દઉં, આની કઈ ખાસ જરૂર પડતી નથી. આ બંનેની જરૂર પડે છે. પદાર્થને મૂળ સ્થાનથી તમે ખસેડો છો, સૂક્ષ્મ સ્થાનાંતર આપો છો તો મૂળ સ્થાનથી સતત દૂર જાય તો એને કહેવાય અસ્થાયી સંતુલન. ક્લિયર? અને અહીંયા તમે જુઓ સહેજ ઉપર તરફ લાવીને છોડી દઈએ, સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દઈએ તો એ પાછો આવે. બરાબર? આવું તમે સરળ આવર્ત ગતિમાં ભણ્યા છો. અહીંયા સરળ આવર્ત ગતિ કરે, પેલો ગેલેલિયોનો પ્રયોગ પણ ભણેલા છો તમે. તો જ્યારે એના મૂળ સ્થાનથી થોડુંક દૂર લઈ જઈને, સહેજ દૂર લઈ જઈને છોડી દેવામાં આવે ત્યારે મૂળ સ્થાન તરફે પદાર્થ પાછો આવે તો એવા સંતુલનને કહેવાય એનું સ્થાયી સંતુલન. SHM કરે ને? બરાબર? તો આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. અને હવે તમે મિત્રો આનો કોપી કરી લો, ત્યાર પછી આપણે આગળ આના આધારિત દાખલાઓ ગણવાના છે, સંતુલન આધારિત. ઓકે, ચાલો મિત્રો, આપણે જે સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલનની વાત કરી એના આધારિત દાખલાઓ જોઈ લઈએ. તો અહીંયા એક પરિસ્થિતિ આપી છે અને આપણને પૂછ્યું છે કે Q ને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેતા તેની ગતિ વર્ણવો. હવે અહીંયા શબ્દ છે ગતિ વર્ણવો. Q ને સૂક્ષ્મ સ્થાનાંતર આપી દઈએ અને છોડી દઈએ તો તેની ગતિ વર્ણવો. મિત્રો, કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે શું જરૂરી છે? યસ, બળની જરૂર પડે. એ
પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ આપણે ગણી લઈએ અને પરિણામી બળના આધારે આપણે એ પદાર્થની ગતિનું વર્ણન કરી શકીએ. તો અહીંયા આ જે કેપિટલ ક્યુ છે એ આકૃતિમાં તમે જોઈ શકો. એ કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ આપણે એકવાર શોધી લઈએ, એ બળનું ઇક્વેશન મળી જાય, એ ઇક્વેશનના આધારે આપણે નક્કી કરી શકીએ કે એ ક્યુ વિદ્યુતભાર છે, કેપિટલ ક્યુ વિદ્યુતભાર, એની ગતિ કેવા પ્રકારની હશે. ઓકે, અને પછી આપણે જે તે વસ્તુને ડિરાઈવ કરીશું. તો તમે જોઈ શકો કે અહીંયા બે વિદ્યુતભારો સ્મોલ ક્યુ છે એને ફિક્સ કરેલા છે, પોતાના સ્થાન પરથી હલનચલન કરી શકતા નથી, ફિક્સ કરેલા છે. બંને વચ્ચેનું અંતર છે 2l અને એ બંનેને જોડતી રેખા પર એક્ઝેક્ટ મધ્ય બિંદુએ કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. એટલે એક વિદ્યુતભારથી કેપિટલ ક્યુ નું અંતર l થાય, બીજાથી પણ l થાય, કેમ કે મધ્ય બિંદુએ છે. ઓકે, તો આનો આપણે ગતિની ચર્ચા કરવી છે તો આના ઉપર લાગતું બળ વિચારવું પડે. ક્યારે? કે જ્યારે એને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે. હવે આ સ્થાનાંતર બે રીતે આપી શકાય. એક તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર આપી શકાય અને બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર લંબ રૂપે આપી શકાય, લંબ દિશામાં. તો આપણે પહેલું લઈએ કે બંને વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ દિશામાં. તો જુઓ કે લંબ દિશામાં આ ક્યુ વિદ્યુતભારને સ્થાનાંતર આપીએ, ધ્યાન આપજો. સપોઝ કે આ સ્થાનાંતર આપણે આપીએ છીએ x જેટલું છે, સૂક્ષ્મ પણ હું અહીંયા તમારી સમજ માટે મોટું દર્શાવું છું. x જેટલું સ્થાનાંતર આપ્યું અને વિદ્યુતભારને આપણે આ બિંદુ પાસે લઈ આવ્યા. ધારો લો કે અહીંયા આવી જાય છે q વિદ્યુતભાર, બરાબર. એટલે ઉપર તરફ સ્થાનાંતર આપીએ છીએ બંને વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ દિશામાં. ક્લિયર? તો આના ઉપર લાગતો આ બિંદુ પાસે બળ કેટલું હોય તો આપણે સમજી શકીએ કે જુઓ બંને વિદ્યુતભારોને જોડતી પહેલા રેખા લઈ લઈએ. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર દૂરની દિશામાં કેટલું બળ લાગે તો F કેપિટલ Q પર સ્મોલ q વડે આ દિશામાં બળ લાગે. એવી જ રીતે આ Q વડે અહીંયા કેટલું બળ લાગે તો બંનેને જોડતી પહેલા રેખા લેવી પડે. આ બંનેને જોડતી રેખા અને બંનેને જોડતી રેખા પર દૂરની દિશામાં બળ લાગે કેટલું તો કે F કેપિટલ Q પર સ્મોલ q વડે આ રીતે બળ લાગે. ઓકે, આ અંતર સરખું જ છે, આ અંતર LL છે તો આ અંતરો પણ સરખા થાય અને એ કારણથી આ ખૂણાઓ પણ કેવા થાય? સરખા જ થાય. એ ખૂણાઓ સરખા થાય તો આના તમે x ઘટકો પાડો અને y ઘટકો પાડી શકો. આ બળનો x ઘટક આ દિશામાં, આ બળનો x ઘટક આ દિશામાં, y ઘટકો બંનેના ઉપર થાય. તો જુઓ આ અંતરો સરખા છે, ઉપર k કેપિટલ Q સ્મોલ q, અહીંયા પણ k કેપિટલ Q સ્મોલ q, છેદમાં આ જે અંતર છે એ પણ સમાન હોવાના. પાયથાગોરસ પ્રમેય x² + l² વર્ગમૂળમાં, બરાબર. તો આ x ઘટકો કેવા થાય? નાબૂદ થાય. ખ્યાલ આવે છે? કેમ કે બંને બળો છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના. ઘટકો પાડ્યા પછી x દિશામાંના ઘટકો કેન્સલ થાય, વધે કયા? આનો પણ y, આનો પણ y. તો y દિશામાં છે એ પરિણામી બળ લાગે તો આ જે q વિદ્યુતભાર છે દૂર જતો જાય અને આ એનું જે મૂળ સ્થાન છે એનાથી દૂર જાય તો કેવું સંતુલન? અસ્થાયી સંતુલન. અને એવા સંજોગોમાં આપણે એની ગતિની ચર્ચા વ્યવસ્થિત રીતે ન કરી શકીએ મિત્રો. અસ્થાયી સંતુલન થયું, મધ્યમાન સ્થાનથી એના મૂળ બિંદુથી એ ક્યાં જાય છે? દૂર જાય છે. ખ્યાલ આવે છે? ક્યારે? કે જ્યારે આ q વિદ્યુતભારને આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર લંબ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર x આપવામાં આવે ત્યારે. તો આપણા માટે એ કામનું નથી, બરાબર. તો હવે વિચારીએ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર. તો ધ્યાન આપો કે આ q વિદ્યુતભારને ધારી લો કે આપણે અહીંયા લઈ આવીએ. સપોઝ હું અહીંયા નામ આપું છું q. કેટલું સ્થાનાંતર આપીને તો કે x જેટલું. હવે આપણે બળ વિચારીએ, ધ્યાન આપજો. આ q વિદ્યુતભારનું અહીંયા લઈ આવું છું x જેટલું સ્થાનાંતર આપીને તો આ બંને વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? ઘટી ગયું. અંતર ઘટ્યું તો શું થાય? બળ વધે. કેવું બળ વધે? અપાકર્ષી. તો અપાકર્ષી બળ જમણી તરફ વધે કેમ કે બંને સજાતીય છે. આને આ બાજુ x જેટલું સ્થાનાંતર આપ્યું તો બળ બીજી બાજુ લાગે, વિરુદ્ધ દિશામાં, અપાકર્ષી બળ. તો એ બળનું મૂલ્ય વધે. એવી જ રીતે આ બંને માટે વાત કરો તો આ અંતર વધી ગયું અને આ અંતર વધી ગયું આ બંને વચ્ચેનું તો બળ કેવું થાય? ઘટી જાય. તો આના કારણે આ બંને વચ્ચે બળ ઓછું થઈ ગયું, આ દિશામાં ડાબી બાજુ લાગે કેમ કે બંને સજાતીય છે. અને આ બંને વચ્ચેનું બળ કેવું થઈ ગયું? વધી ગયું, પણ કઈ દિશામાં? આ બાજુ. તો આ બાજુનું બળ ઓછું, આ બાજુનું બળ વધારે, તો પરિણામી ક્યાં લાગ્યું? આ બાજુ. તો એ પદાર્થને આ વિદ્યુતભારને જ્યારે સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દઈએ ત્યારે ઓલી બાજુ પેલી બાજુ જવા પ્રયત્ન કરે, જમણી બાજુ. હવે ધારો લો કે જમણી બાજુ x જેટલું આવે તો હવે આ બંને વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? ઘટી ગયું. એટલે બળ વધી ગયું, બળ આ દિશામાં વધી જાય અને આ બંને વચ્ચે આ વિદ્યુતભાર અહીંયા આવે ત્યારે આ બંને વચ્ચે બળ ઘટી જાય. તો હવે આ દિશામાંનું બળ ઓછું થઈ ગયું અને જ્યારે અહીંયા આવ્યો આ વિદ્યુતભાર અહીંયા આવી ગયો ત્યારે આ દિશામાંનું બળ વધી ગયું. ખ્યાલ આવે? તો અહીંયાથી પાછો આ બાજુ એટલે એના દોલનો છે મધ્યમાન સ્થાનની આસપાસ થયા કરે. સમજાય છે? પણ પેલા જ્યારે સ્થાનાંતર નથી આપ્યું ત્યારે શું થાય? સ્થાનાંતર નથી આપ્યું ત્યારે વિચારો આના ઉપર આના વડે બળ ક્યાં? તો કે આ બાજુ F
કેપિટલ ક્યુ ઉપર સ્મોલ ક્યુ વડે, એવી જ રીતે આના પર આ ક્યુ વડે ક્યાં, તો કે આ બાજુ એફ કેપિટલ ક્યુ પર સ્મોલ ક્યુ વડે. શરૂઆતમાં જ્યારે સ્થાનાંતર નથી આપ્યું ત્યારે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, કે Q1 Q2 upon L square, કે Q1 Q2 upon L square શરૂઆતમાં, કેમ કે LL અંતર છે તો કે Q1 Q2 upon L square શરૂઆતમાં સંતુલનમાં. પણ જ્યારે સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ ત્યારે બળ વધી જાય, જમણી બાજુનું ડાબી બાજુનું ઓછું, જમણી બાજુનું વધારે, તો જમણી બાજુ જવા પ્રયત્ન કરે, જેવો મધ્યમાન સ્થાનની જમણી બાજુ જાય એટલે આનું બળ વધી જાય, આના વડે આ Q પર લાગતું બળ વધી જાય ડાબી બાજુ, એટલે પાછો ડાબી બાજુ, અને દોલનો સતત થયા કરે, સરળ આવર્ત ગતિ ભાઈ. ઓકે, તો એ આપણે ગણતરી કરવી પડે. એટલે આ ક્યુ વિદ્યુત ભાર પર નેટ બળ કેટલું લાગે છે એ આપણે શોધવું પડે સ્થાનાંતર આપ્યા પછી. તો ધ્યાન આપો કે એફ ક્યુ પર નેટ બળ. હવે મિત્રો જે દિશામાં સ્થાનાંતર આપ્યું છે એ દિશામાંના બળને આપણે ધન કહીશું, એની વિરુદ્ધ દિશામાં ઋણ કહીશું. શું કીધું? જે દિશામાં સ્થાનાંતર આપ્યું એ દિશામાંનું જે પણ બળ હશે એને ધન કહીશું, એની વિરુદ્ધ દિશામાંના બળને ઋણ કહીશું. તો જુઓ, જ્યારે આ બાજુ સ્થાનાંતર આપીએ ત્યારે આના વડે ક્યાં બળ લાગે છે આ બિંદુ પાસે, તો કે ડાબી બાજુ, તો સ્થાનાંતરની દિશામાં બળ છે તો ધન લેવાનું, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં અંતર કેટલું થાય, તો કે x અને l આ l પ્લસ x નો વર્ગ. તો ધ્યાન આપો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને એમની વચ્ચેનું અંતર l પ્લસ x એનો વર્ગ. ઓકે, બીજું બળ કેવું લાગે અહીંયા આ બિંદુ પાસે, તો કે આના વડે લાગે કઈ દિશામાં, જમણી બાજુ, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, તો કેવું લેવાનું, માઇનસ લેવાનું. ફરીથી કે ક્યુ સ્મોલ ક્યુ છેદમાં, હવે જુઓ x જેટલો આ બાજુ એટલે l માંથી x જાય તો હવે કેટલું બચે, l માઇનસ x, તો આ બચે l માઇનસ x આખાનો વર્ગ. આ બંનેમાંથી કોમન શું નીકળે, કાઢી લો, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, અને અહીંયા જ્યારે મિત્રો તમે કરશો ત્યારે આ ચોકડી ગુણાકાર થાય, બરાબર, દ્વિપદી વિસ્તરણ કરજો, l સ્ક્વેર x સ્ક્વેર કેન્સલ થઈ જશે ચોકડી ગુણાકાર કરીને, તો અહીંયા બચશે -2lx, અને આ માઇનસ છે અને આનું 2lx અહીંયા, તો ઉપર બચશે -4lx. આટલું તો આવડશે ને, એક સ્ટેપ કાપ્યું છે, ચોકડી ગુણાકાર કરી દેજો વિસ્તરણ કરીને, અને છેદમાં a પ્લસ b નો વર્ગ, a માઇનસ b નો વર્ગ, તો શું થાય, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અને આખાનો વર્ગ થાય. આવી વસ્તુ સમજાય છે કે નહીં? આવું તમે અગાઉ પણ કરી ગયા છો, ખ્યાલ આવે છે? કે ક્યુ ક્યુ કોમન અને ચોકડી ગુણાકાર કરો, ઉપર -4lx છેદમાં a પ્લસ b, a માઇનસ b આખાનો સ્ક્વેર લખાય તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આખાનો સ્ક્વેર, એટલે કે l સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આખાનો સ્ક્વેર. પણ આ x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર, આ સ્થાનાંતર ખૂબ સૂક્ષ્મ છે, તો x સૂક્ષ્મ તો x નો વર્ગ પણ સૂક્ષ્મ, તો l સ્ક્વેર ની સરખામણી આ જે l છે એની સરખામણી x ને અવગણી શકાય, l સ્ક્વેર ની સરખામણીએ x સ્ક્વેર ને અવગણી શકાય. તો જવાબ શું આવે, તો કે ક્યુ ક્યુ અહીંયા 4 છે ને બહાર કાઢી લઈએ, તો અહીંયા હું ફરીથી લખું છું, ધ્યાન આપજો, આ માઇનસ એઝ ઇટ ઇઝ 4 કે ક્યુ ક્યુ, 4 આવી ગયા છે બહાર, કે ક્યુ ક્યુ આવી ગયા, અહીંયા શું બચે છે, l into x બચે. જો ધ્યાન આપજો, ઉપર l into x, ઉપરના x ને નથી અવગણવાનો, નીચે જે સ્ક્વેર વાળો છે આ એને અવગણવાનો છે, એને અવગણો, છેદમાં શું વધે, તો કે અહીંયા l સ્ક્વેર અને એની પાછી 2 ઘાત, તો l ની 4 ઘાત થાય. સમજ પડી? x સ્ક્વેર ને અવગણો છે તો l સ્ક્વેર એનો સ્ક્વેર, તો l ની 4 ઘાત, ઉપરનું તો એઝ ઇટ ઇઝ છે, અહીંયા એક l અને અહીંયા l ની 4 ઘાત, તો અહીંયાથી એક l કાઢી નાખો તો અહીંયા l ની કેટલી ઘાત થઈ જાય એ તમે કરજો, l ની 3 ઘાત થઈ જાય. આ થઈ ગયું આપણું ક્યુ વિદ્યુત ભાર પરનું નેટ ફોર્સ. સમજ આવે છે? તો આ આપણને જવાબ આપણો મળી જાય. પણ તમે જરા ઇક્વેશન જુઓ પરિણામી બળનું, કોના જેવું છે, તો આ ઇક્વેશન કંઈક આના જેવું છે. તમે આવું લેતા હતા, F ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx, હુકનો નિયમ લેતા હતા, સ્પ્રિંગ ફોર્સ ને એવું જ્યારે ભણતા હતા ત્યારે. અહીંયા બંને જગ્યાએ k છે તો અહીંયા k ડેશ આપી દઉં. આ k ડેશ એ કયો છે, સ્થિતિસ્થાપકતા અચળાંક છે, યાદ છે ને, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ જેને કહેતા હતા, સ્પ્રિંગ અચળાંક. અને આ k કયો છે, 1/4πε0, જો આ કુલંબ બળનો k છે, લોચો નહીં મારતા, ખ્યાલ આવે છે? તો આ k ડેશ કયો છે, સ્પ્રિંગ ફોર્સ, સ્થિતિસ્થાપકતા અચળાંક. તો અહીંયા આવું જ્યારે સૂત્ર હોય, તમે જુઓ આ બંને વસ્તુ સરખી છે, f ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx, f ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx. મેં k ડેશ લીધો છે, તો k ડેશ ની કિંમત કેટલી, તો કે અહીંયા હું આ જે ડોટેડ લાઈન કરું છું એ k ડેશ ની કિંમત થાય, જુઓ તો આનો મતલબ શું, તો કે
બળ છે એ સ્થિતિસ્થાપક પ્રકારનું છે, એટલે કે પદાર્થ કેવી ગતિ કરતો છે? સરળ આવર્ત ગતિ. અહીંયા વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર આ ફિક્સ વિદ્યુત ભારોની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, અને સરળ આવર્ત ગતિ કરતો હોય એની ગતિ કેવી હશે? તો કે સરળ આવર્ત ગતિ. આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર છે એ સરળ આવર્ત ગતિ કરે. આ વસ્તુ ક્લિયર થઈ, કેમ કે આ સૂત્ર જેવું જ આ ફોર્મ્યુલા આવે છે. ઓકે, આ માઇનસ નિશાની શું કહેશે? તો કે બળ છે એ કેવા પ્રકારનું છે? એ પુનઃસ્થાપક બળ છે. ઓકે, એટલે કે જે પણ સ્થાનાંતર આપ્યું છે આપણે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે. સ્થાનાંતર ક્યાં આપ્યું? જો આ બાજુ, તો પરિણામે આ બાજુ. કેમ કે આ બળ આના કારણે જે બળ લાગતું તે વધી જતું હતું, જ્યારે અહીંયા આવે ત્યારે આના કારણે બળ વધી જાય. એટલે જે દિશામાં સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં બળ, એટલા કારણે અને એ કારણથી માઇનસ નિશાની આવે. તો આ k' ની કિંમત તમને અહીંયા આ સૂત્રથી મળી જાય સરખામણી કરવાથી. તો આવર્તકાળ કેપિટલ T તમે શોધી શકો. શું લેતા હતા સૂત્ર? 2π√m/k'. અહીંયા k' આવે ને, અહીંયા મેં k' લીધો, અહીંયા k' આવે. ભાઈ લોચો ન થાય ને એટલે અલગ અલગ લીધા છે. આ k કયો છે? કુલમ્બના નિયમની અંદર 1/4πε0 આવે એ છે. તો અહીંયા k' ની કિંમત તમે આ મૂકી શકો. માઇનસ નથી લેવાનું, માઇનસ તો બંનેમાં છે. આ જે સર્કલ કરેલું છે ડોટેડ લાઈનથી મૂકી દો. m શું છે? આ જે વિદ્યુત ભાર છે એનું દળ. સમજ આવે છે? ઓકે, તો એ તમારા ઉપર છોડું છું. આ તમારો જવાબ અહીંયા આવી ગયો. બરાબર છે? ચાલો, તો અહીંયા સંતુલન ક્યાં મળ્યું તમને? સ્થાયી સંતુલન. તો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર. તો જુઓ, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર સ્થાયી સંતુલન. અને જ્યારે લંબ દિશામાં લીધું ત્યારે મૂળ સ્થાનથી દૂર જ જતો હતો. તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ દિશામાં અસ્થાયી મળતું હતું. અહીંયા સ્થાયી કેમ? કારણ કે જેમ તમે અહીંયા દૂર લઈ જાઓ અને છોડી દો તો મૂળ સ્થાન તરફ જવા પ્રયત્ન કરે, એટલે સ્થાયી સંતુલન. ક્લિયર થયું? ઓકે, એના જ જેવો બીજો દાખલો કોપી કરેલો રકમ કે ભાઈ q વિદ્યુત ભાર છે એને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દઈએ તો એની ગતિનું વર્ણન કરો. ફરીથી બળ ગણવું પડે. પરિસ્થિતિ સેમ છે, પણ અહીંયા ધન વિદ્યુત ભાર હતો, અહીંયા હું પ્લસ કરી દઉં. અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, આટલો ફરક છે. ફરીથી જુઓ, કુલ અંતર 2l, મધ્ય બિંદુએ -q વિદ્યુત ભાર મૂક્યો છે, l જેટલું અંતર થાય. ફરીથી બે પરિસ્થિતિ વિચારી શકાય. ક્યાં ખસેડાય? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી આ જે ફિક્સ વિદ્યુત ભારો છે એને જોડતી રેખા પર, અથવા એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબરૂપે. ઓકે, તો હવે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર પેલા ખસેડીએ. તો જુઓ, અહીંયા ધારી લો કે આ વિદ્યુત ભારને અહીંયા લઈ આવીએ. આ -q વિદ્યુત ભાર કેટલું સ્થાનાંતર આપ્યું ભાઈ? તો આપણે એને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું. હવે x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું, જોજો આ પ્લસ આ માઇનસ અને નજીક આવ્યો, અંતર ઘટ્યું, અંતર l - x થઈ ગયું. અંતર ઘટ્યું તો બળ વધી જાય. બળ વધી ગયું એટલે આકર્ષી પ્રકારનું છે, તો એ બળ સતત વધ્યા જ કરે અને આ q વિદ્યુત ભાર છે -q ને પોતાની તરફ જ ખેંચ્યા કરે. અને આના કારણે જુઓ તો આ q છે આના ઉપર કેવું બળ લગાડે? આકર્ષી પ્રકારનું, પણ અંતર વધી ગયું. જુઓ, l + x થઈ ગયું, એટલે બળ કેવું લાગે? ઓછું લાગે. એની કમ્પેરમાં આ બંને વચ્ચેનું બળ કેવું છે? વધારે. એટલે આ -q વિદ્યુત ભાર સતત ને સતત ડાબી બાજુ આવતો જાય, ટૂંકમાં આ બાજુ જતો જશે, એની પાસે આવીને બેસી ન જાય ત્યાં સુધી. તો મધ્ય આ જે મૂળ સ્થાન છે ત્યાંથી સતત દૂર ગયો. આના જેવી પરિસ્થિતિ અહીંયા નથી. જુઓ, કેમ કે વિદ્યુત ભાર માઇનસ છે. હવે ખ્યાલ આવે છે? એટલે મૂળ સ્થાનથી સતત દૂર જાય તો કેવું સંતુલન? અસ્થાયી સંતુલન. તો કીધું, જુઓ, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર અસ્થાયી સંતુલન, કેમ કે સતત દૂર જાય છે, એ મૂળ સ્થાન તરફ પાછો આવતો નથી અને એ કારણથી અસ્થાયી સંતુલન. તો હવે કયો કિસ્સો બાકી રહ્યો? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ દિશામાં. તો ધ્યાન આપો, બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ દિશામાં એ વિદ્યુત ભારને ધારી લો કે આપણે અહીંયા લઈ આવીએ. બરાબર? તો એ -q વિદ્યુત ભારને આપણે ઉપર લઈ આવીએ છીએ. આ છે -q. તો હવે આના ઉપર બળ ક્યાં લાગે? તો વિચારો. પેલા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા લઈ લો. ચાલો તમે સ્કેલથી કરજો ભાઈ. બળ આ દિશામાં લાગશે. કેટલું? તો કે f -q પર સ્મોલ q વડે. હું માઇનસ નથી લખતો, તમને ખ્યાલ જ છે. કેટલું બળ લાગે? મૂલ્ય ગણો. ચાલો, k કેપિટલ q સ્મોલ q બંને વચ્ચેનું અંતર કેટલું? આ સ્થાનાંતર આપણે ધારી લો કે સૂક્ષ્મ આપ્યું છે x જેટલું છે. સૂક્ષ્મ પણ મેં તમારી સમજ માટે વધારે દર્શાવ્યું છે. તો આ x જેટલું છે, આ અંતર l જેટલું છે. તો l અને x આ પાયથાગોરસ પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ બન્યો તો આ અંતર કેટલું થાય? તો કે વર્ગમૂળમાં l² + x², પણ છેદમાં એનો સ્ક્વેર આવે અહીંયા કુલમ્બ બળમાં. તો એ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો અહીંયા વધે l² + x². આટલું મૂલ્ય થાય. સમજ આવે છે? એવી જ રીતે આ વિદ્યુત ભારને લંબ દિશામાં લઈ જાય છે x જેટલું સ્થાનાંતર આપીને. તો આના વડે આના પર કેટલું બળ લાગે? તો એક ઋણ છે, બીજો ધન છે. તો બંનેને જોડતી રેખા લઈ લો પહેલા.
બરાબર, અને બંનેને જોડતી રેખા પર નીચે તરફ લાગે, આકર્ષી પ્રકારનું લાગે, બરાબર છે. તો એ બળનું મૂલ્ય પણ કેટલું, તો કે Q પર સ્મોલ q વડે, ફરીથી કે કેપિટલ Q સ્મોલ q, આ અંતર પણ L, આ અંતર x, તો આ L સ્ક્વેર x સ્ક્વેર અને એનું વર્ગમૂળ પણ સ્ક્વેર કરીએ તો L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. જુઓ બંને બળના મૂલ્યો કેવા છે, સમાન છે, દિશા અલગ છે પણ મૂલ્યો કેવા છે, સમાન છે. ઓકે, દિશા સમાન છે, આ અંતર L, આ અંતર પણ L, તો આ ખૂણો કેટલો હોય, થીટા, આ થીટા હોય તો આ પણ થીટા જોઈએ, ટૂંકમાં બંને છે એ ખૂણાઓ એક સમાન હોય, ખૂણા એક સમાન છે તો આ બંને બળોના ઘટકો પડાય, કયા ઘટકો પડે, તો કે x ઘટકો અને y ઘટકો. તો x ઘટકો છે એ તમે જોઈ શકો એ મુજબ ખૂણા સમાન છે તો x ઘટકો સમાન મૂલ્ય તો છે જ, દિશા પરસ્પર વિરુદ્ધ છે આકૃતિમાં, તો x ઘટકો કેવા થાય, નાબૂદ થાય. વધે કયા ઘટકો, તો કે માત્ર y ઘટકો. y ઘટકો આવે ક્યાં, તો કે એ આવે નીચે, કેમ કે x આ બાજુ અને આ પરિણામી સદિશ આ બાજુ છે, તો x આમ, તો y છે ક્યાં આવશે, નીચે આવશે. તો y ઘટક છે એ હું થોડો અહીંયા ડાર્ક કરું છું, તમે સ્કેલથી વ્યવસ્થિત કરજો, નીચે આવે. ચાલો, તો બંનેના x ઘટકો તો નાબૂદ થઈ ગયા, y ઘટકો છે નીચે આવે, આ ખૂણો થીટા, આ જે બળ છે એ છે, ભાઈ આ બળ છે, આ છે, ધ્યાન આપજો. તો આ બળ છે એનો આ cos ઘટક થવાનો, તો F Q Q cos થીટા એકનો. એવી જ રીતે બીજાનો પણ તો પ્લસ કરી શકું, F Q Q cos થીટા. સમજ આવે છે? આ જે બળ છે ને x ઘટકો કેન્સલ, y ઘટકો વધે, તો આ નેટ બળ છે આ થીટા, તો આ cos ઘટક એટલે FQQ નો cos ઘટક, આનો પણ cos ઘટક, બંનેના cos ઘટક પરિણામી છે. હવે જુઓ આ વિદ્યુત બળને ઉપર તરફ સ્થાનાંતર આપ્યું તો પરિણામી બળ ક્યાં આવ્યું, નીચે તરફ, જે દિશામાં સ્થાનાંતર એનાથી વિરુદ્ધમાં પરિણામી બળ. તો અને મૂળ સ્થાન તરફ આવે છે તો એ સ્થાયી સંતુલનમાં છે, બંને વિદ્યુત ભારને જોડતી રેખાને લંબ દિશામાં સ્થાયી સંતુલન. તો ફરીથી અહીંયા શું કાઉન્ટ કરી શકીએ, જેવું આપણે અહીંયા કાઉન્ટ કર્યું કે F Q પર પરિણામી બળ એટલે કે FQ નેટ, બરાબર. પણ બંને બળો છે હવે એક જ દિશામાં છે, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં સ્થાનાંતર ઉપર તો બળ નીચે. આપણે કીધું તું સ્થાનાંતરની વિરુદ્ધમાં હોય એને કેવા લેવાના, માઇનસ લેવાના. અને 2 ટાઈમ છે તો ડાયરેક્ટ લખી દઉં 2 ટાઈમ F કેપિટલ Q પર સ્મોલ q વડે અને એનો cos થીટા. સમજ આવે છે? માઇનસ કેમ આવ્યા, જે દિશામાં સ્થાનાંતર એનાથી વિરુદ્ધમાં બળ છે. ચાલો મૂકી દઈએ કિંમત, તો અહીંયા -2, આનું બળનું મૂલ્ય અહીંયા લીધું છે, આપણે લખી દઈએ કે કેપિટલ Q સ્મોલ q છેદમાં L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇન્ટુ cos થીટા. cos થીટા અહીંયા છે પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ x છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, તો અહીંયા લખી શકાય વર્ગમૂળમાં L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા શું લખાય, -2 k q q, અહીંયા x ને આપણે અલગ લખીએ, છેદમાં ધ્યાન આપજો અહીંયા શું થશે, આની 1 ઘાત અને L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની હાફ ઘાત, તો 1 પ્લસ હાફ, તો શું આવશે, L સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. સમજ આવે છે? જુઓ, આની 1 ઘાત અને હાફ ઘાત 1 પ્લસ હાફ, તો એની 3/2, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. તમે અહીંયા જુઓ સ્થાનાંતર, અહીંયા જે આ કોપી હતી રકમ હતી એ જ ત્યાં કોપી છે, તો સ્થાનાંતર સૂક્ષ્મ, તો આ x સ્ક્વેર ને L સ્ક્વેર ની સરખામણી અવગણી શકાય. સમજાય છે? ચાલો, તો અવગણો તો L સ્ક્વેર અને એની 3/2, તો 2 કેન્સલ, તો L ક્યુબ બચે. તો અહીંયા હું સાઈડમાં લખી દઉં છું, હવે ધ્યાન આપજો. તો અહીંયા F નેટ FQ અને નેટ ઇઝ ઇક્વલ ટુ -2kqq, એ તો છે જ, x પણ છે એનું હું અલગથી થોડો લખું છું, છેદમાં x સ્ક્વેર ને અવગણવાનું છે, સૂક્ષ્મ સ્થાનાંતર છે, તો શું આવશે, 2 કેન્સલ થઈ જાય, L ક્યુબ થાય, તો અહીંયા થઈ ગયું L ક્યુબ. ઓકે, તો આ સમીકરણ કોના જેવું આવી ગયું, જુઓ આના જેવું એક્ઝેક્ટ આવી ગયું. તો આપણે લખી શકીએ કે આ છે સમીકરણ F ઇઝ ઇક્વલ ટુ -k ડેશ x જેવું છે. x બંનેમાં છે, માઇનસ પણ છે. માઇનસ કયા કારણથી, જે દિશામાં સ્થાનાંતર એનાથી પરિણામી બળ વિરુદ્ધ દિશામાં છે, અહીંયા પણ એવું જ હતું. તો આ k ડેશ એટલે બળ અચળાંક, સ્થિતિસ્થાપકતા અચળાંક, તો એ k ડેશ ની કિંમત આપણને મળી જાય. ફરીથી આ કિસ્સામાં પણ વિદ્યુતભાર કેવી ગતિ કરે છે, તો તમે કહેશો કે સરળ આવર્ત ગતિ કરે છે. વિદ્યુતભાર છે એ સરળ આવર્ત ગતિ કરે છે, જેવું અહીંયા હતું. અને સરળ આવર્ત ગતિ કરે તો એનો ટાઈમ પીરિયડ તમે શોધી શકો, તો t ઇઝ ઇક્વલ ટુ 2π
√m/k ડેશ, જ્યાં k ડેશ ની કિંમત શું આવશે તો k ડેશ તમે બંનેને સરખાવો, માઇનસ છે x છે તો k ડેશ ની કિંમત છે આ ડોટેડ લાઈન જે કરું છું એ આવશે 2kq upon l3. આ k એટલે 1/4πε0 એ તમે મૂકી શકો અને m છે વિદ્યુત ભારનું દળ છે, બરાબર. તો આ તમે બંને કામ છે એ કમ્પ્લીટ કરજો. આવર્તકાળની અંદર આવર્તકાળ સૂત્રની અંદર કિંમત મૂકવાનું, બાકી બધું ઈઝી છે. તો ખ્યાલ આવે છે. તો અહીંયા શું કર્યું તમે જુઓ, બંને વિદ્યુતભારને જોડતી રેખા પર જ્યારે આવ્યા ત્યારે શું થઈ ગયું તો કે અસ્થાયી સંતુલન, કેમ કે વિદ્યુતભાર સતત ને સતત એક જ દિશામાં જતો હતો મૂળ સ્થાનથી દૂર. પણ જ્યારે બંને વિદ્યુતભારને જોડતી રેખાને લંબ દિશામાં ગયા ત્યારે શું થયું તો કે વિદ્યુતભાર છે પરિણામી બળ એના ઉપર નીચે લાગે એટલે ફરીથી નીચે આવશે, નીચે જશે એટલે પરિણામી બળ ઉપર લાગશે અને એ રીતે ઉપર નીચેની દિશામાં દોલનો કરતો રહેશે અને એ કારણથી એને કીધું સ્થાયી સંતુલન, કેમ કે મધ્યમાન સ્થાને પાછો આવે જ છે. ઓકે, તો આ નોટ જે કરેલી છે તમને સમજાઈ ગઈ હશે. એટલે વિદ્યુતભાર કેવા પ્રકારનો છે, પોઝિટિવ છે કે નેગેટિવ એ પ્રમાણે શરત પણ બદલાય છે, બરાબર. બંને શરત કોપી નથી, જોઈ લેજો. અહીંયા સ્થાયી સંતુલન છે બંનેને જોડતી રેખા પર, ત્યારે આ કિસ્સામાં એ અસ્થાયી બને છે, તમે જોઈ શકો. અને લંબ દિશામાં અહીંયા અસ્થાયી છે, ત્યારે અહીંયા લંબ દિશામાં સ્થાયી છે. એ વિદ્યુતભાર કેવા પ્રકારનો છે એના આધારે તમારે સમજવાનું છે. અને આ કોન્સેપ્ટ તમને એનસીઈઆરટી ની બુકમાં કશે આપ્યો નથી. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે, એટલે ખાસ કાળજીથી તૈયાર કરજો. ઓકે, તમને અચળાંકની કિંમત શોધતા આવડવી જોઈએ અને તમે ઓલરેડી 11 સાયન્સમાં કરી ગયા છો તો તમારા માટે ઈઝી છે. ક્લિયર? ચાલો પ્રેક્ટિસ કરજો. છતાં પણ ન સમજ પડે તો તમે મને કમ્પ્લીટલી આખું ફરીથી સમજવું પડે તો સમજી લેજો. ઓકે, ચાલો તો હવે તમે આને કોપી કરી લો મિત્રો, અને આપણે હવે મળીશું આવતીકાલે.